ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અત્યાર સુધી આપણે સેક્શન નંબર 54થી લઈને 54 સુધીના બધા જ તે આપણે સેક્શન્સ હતી કમ્પ્લીટ કરી. હવે અત્યાર સુધી તો બધી બહુ પોઝિટિવ વાત થઈ ગઈ કે કેપિટલ એસેટ પરચેસ કરીએ અને પછી સેલ કરીએ ત્યારે હંમેશા પ્રોફિટ થતો હોય તો એ પ્રકારની સિચ્યુએશન માટે જ વિચાર્યું અને પ્રોફિટ થઈ જાય છે અથવા તો કેપિટલ ગેઇન થઈ જાય છે તો એને કઈ રીતે સેવ કરવો અથવા બચાવવો અથવા તો એમાંથી ટેક્સ કઈ રીતે ભર્યા વિના આપણે કેપિટલ ગેઇનનો બેનિફિટ પણ મેળવીએ અને સાથે થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરીને પણ કેપિટલ ગેઇન ઉપર ટેક્સ ન ભરવો પડે એના માટેની અલગ અલગ સેક્શન્સ પણ ભણ્યા. પણ અત્યાર સુધી બધી પોઝિટિવ વાત થઈ કે પ્રોફિટ થયો હોય તો હવે એવરી ટાઈમ કેપિટલ એસેટના ટ્રાન્ઝેક્શનમાં પ્રોફિટ થાય એવું જરૂરી નથી. પ્રોફિટની બદલે શું થઈ શકે, લોસ પણ થઈ શકે છે. ઘણીવાર એવું બને કે તમને એસેટ સેલ કરવાથી દર વખતે ગેઇન થાય એ જરૂરી નથી, તમને લોસ પણ થઈ શકે છે. તો એના માટે તમને સ્પેશિયલ તમને બે સેક્શન્સ છે એ પ્રોવાઈડ કરેલી છે ઇન્કમ ટેક્સમાં. સેક્શન નંબર 71(3) કે જેમાં તમે કેપિટલ લોસ છે એને શું કરી શકો છો, સેટ ઓફ કરી શકો છો. તમે કહેશો સર આ સેટ ઓફ શું છે? હવે જ્યારે પણ આપણને લોસ થાય છે ત્યારે આપણે શું કરવું જોઈએ તો કે આપણને લોસ થાય છે ત્યારે આપણે અમુક આપણી જે કેપિટલ ગેઇનની જે ઇન્કમ થાય છે, તમને કદાચ ખ્યાલ હોય તો આપણે હાઉસ પ્રોપર્ટીમાં ભણ્યા હતા કે હાઉસ પ્રોપર્ટીની એમાઉન્ટ તમારી માઇનસ થતી હોય તો એને એડજસ્ટ કરી શકતા હતા તમે અધર હેડ્સની સામે. તમને ખ્યાલ હોય તો કે ભાઈ તમે સેલરી છે પછી બીજી જે પણ આપણા ઇન્કમ્સના હેડ્સ છે બધા હેડ્સની સામે તમે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીનો આન્સર નેગેટિવ અથવા માઇનસમાં આવ્યો હોય તો એને શું કરી શકતા, એડજસ્ટ કરી શકતા. આ વસ્તુ આપણે ત્યારે સ્ટડી કર્યું. ભલે એક્ઝામ્પલ અથવા તો સમમાં કોઈ જગ્યાએ ફોકસમાં નથી આવ્યું એ વાત અલગ છે, પણ ત્યાં આગળ માઇનસ કરવા માટેનો ઓપ્શન હતો. અહીંયા આગળ ક્લિયર કટ તમને કીધેલું છે કે કેપિટલ લોસ છે એ બીજી કોઈ પણ ઇન્કમ સામે સેટ ઓફ થશે નહીં. સેટ ઓફ મીન્સ એડજસ્ટ. કે ભાઈ તમારી ઇન્કમની બદલે લોસ થઈ ગયો છે તો લોસનું એડજસ્ટમેન્ટ અધર કોઈ પણ હેડ્સની સાથે એડજસ્ટ નહીં થાય. આ પહેલી વસ્તુ યાદ રાખવાની કેપિટલ ગેઇનના ચેપ્ટરમાં. કે ભાઈ પ્રોફિટ થયો ત્યાં સુધી તો વાહ બરાબર છે, પણ લોસ થાય તો લોસમાં તમારા માટે એવો કોઈ ઓપ્શન નથી કે તમે એને બીજા હેડ્સની જે ઇન્કમ છે એટલે કે ઇન્કમ ફ્રોમ સેલરી છે, હાઉસ પ્રોપર્ટી છે, બિઝનેસ પ્રોફેશન છે અથવા તો અધર સોર્સિસ છે, કોઈ પણ હેડની સામે તમે આને સેટ ઓફ કરી શકતા નથી. બરાબર? આ એનો પહેલો રૂલ. તો તમને એમ થાય કે આ સેટ ઓફ ન કરવા દેતાનું કરવાનું શું? તો જે કેપિટલ લોસ થયો છે એને તમે એડજસ્ટ કરી શકો છો. સપોઝ હું તમને એમ કહું કે તમને કેપિટલ લોસ તો બે પ્રકારના થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન એવો ક્રિએટ થાય કે સર તમે શોર્ટ ટર્મ કેપિટલ લોસની વાત કરો છો કે લોંગ ટર્મ? તો બંને માટેની પ્રોવિઝન છે. ભાઈ શોર્ટ ટર્મ જે લોસ થશે એને તમે શું કરી શકશો, સેટ ઓફ કરી શકશો. શેની સામે? તો કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન સામે અથવા તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન સામે. ઓકે, તમને એક એક્ઝામ્પલ આપું. સપોઝ તમારું અત્યારનું હાલનું પ્રીવિયસ યર કયું તો કે 2021 અત્યારે હમણાં કમ્પ્લીટ થશે. અત્યારનું જે પ્રીવિયસ યર છે નિયર અબાઉટ હવે કમ્પ્લીટ થવામાં જ છે, અમુક દિવસો બાકી છે. તો એનું જે એસેસમેન્ટ યર થશે એ કયું થશે, 2021-22. સપોઝ તમે કોઈ કેપિટલ ટ્રાન્ઝેક્શન કર્યું અને તમને કેપિટલ લોસ થયો છે ડ્યુરિંગ ધીસ ટાઈમ ફ્રેમ, તો તમારે ખાસ યાદ રાખવાનું કે તમે આ જે પ્રીવિયસ યરની વાત કરીએ છીએ એમાં
અધર કોઈ પણ હેડ્સની ઇન્કમ સામે તમે એને સેટઅપ કરી શકતા નથી. આ પહેલો પોઈન્ટ યાદ રાખવાનો. બીજું, જો શોર્ટ ટર્મ લોસ છે તો તમે એને શેની સામે એડજસ્ટ કરી શકો છો? તો કે એલટીસીજી એટલે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન, અથવા તો એસટીસીજી એટલે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. એની સામે તમે શું કરી શકો છો? એને એડજસ્ટ કરી શકો છો. એટલે કે સપોઝ હું તમને એમ કહું, તમે ગોલ્ડનું સેલિંગ કર્યું અથવા તો ગોલ્ડ સેલ કરો છો, તમારી કેપિટલ એસેટ છે, સેલ થયું અને તમને લોસ થયો સપોઝ, અને આ લોસ છે એ તમારા માટે એસટીસીએલ એટલે કે શોર્ટ ટર્મ કેપિટલ લોસ છે, શોર્ટ ટર્મ લોસ થયો છે, તો તમે એને ઇક્વિટી શેરના સેલથી થયેલા પ્રોફિટની સામે અથવા તો ગેઇનની સામે તમે શું કરી શકો છો? એને એડજસ્ટ કરી શકો છો. પછી તમને એમ કહી શકાય કે બીજી કોઈ કેપિટલ એસેટ હોય, સપોઝ તમે ફ્લેટ છે એ સેલ કરી દીધો અને એમાંથી કોઈ ગેઇન થયો છે, તો ગોલ્ડનો જે લોસ છે એ તમે ઇક્વિટી શેર અથવા તો ફ્લેટના ગેઇનની સામે શું કરી શકો છો? એડજસ્ટ કરી શકો છો. ઓકે, તો આ છે આપણી કેપિટલ લોસની વાત. પછી તમે જુઓ તો લોંગ ટર્મ જે કેપિટલ લોસ થયો છે, તો લોંગ ટર્મ કેપિટલ લોસ માટે ખાસ યાદ રાખવાનું કે એનું એડજસ્ટમેન્ટ માત્ર ને માત્ર લોંગ ટર્મ કેપિટલ ગેઇન સામે થશે. તો તમને એમ થાય કે સર સામે કોઈ એસેટ સેલ ન થઈ અને પર્ટિક્યુલર માત્ર આ એક લોસ જ તે કન્ટિન્યુ થયો, તો હું આપણે ભૂલી જવાનો જે લોસ થયો છે એ નહીં, આપણે ભૂલી જવાની જરૂર નથી. એ લોસ છે એ શું કરવામાં આવશે? કેરી ફોરવર્ડ કરવામાં આવશે. કેરી ફોરવર્ડ મીન્સ એટલે જો આ સેટ ઓફ વર્ડ એટલે શું? સેટ ઓફ મીન્સ એડજસ્ટમેન્ટ ઓફ લોસ અગેન્સ્ટ ગેઇન, એટલે કે જે પણ પ્રોફિટ થયો એની સામે શું કરી દેવાનું? આ લોસને સેટલ કરી દેવાનો. અને સપોઝ તમારો લોસ છે એ સેટ ઓફ નથી થતો, એટલે કે સપોઝ લોસ થયો, તમે કોઈ બીજી એસેટ છે એ તમે સેલ નથી કરી પ્રીવિયસ યરમાં અને તમારો લોસ છે એ તમારે ભૂલી જવાનો, તો કે નહીં, તમારો આ જે લોસ થયો છે એને તમે નેક્સ્ટ 8 યર્સ સુધી શું કરી શકો છો? એને કેરી ફોરવર્ડ કરી શકો. કેરી ફોરવર્ડ એટલે શું? તો કે આવનારા બીજા 8 પ્રીવિયસ યર્સ, એટલે કે સપોઝ પ્રીવિયસ યર 2020-21માં મને લોસ થયો હોય, તો આગળ 21-22-22-23 એમ કરીને ટોટલ 8 પ્રીવિયસ યર્સ સુધી હું એને શું કરી શકું છું? કેરી ફોરવર્ડ છે એ કરી શકું છું. એટલે આ પ્રકારની પરિસ્થિતિ હોય તો તમે કેરી ફોરવર્ડ કરી શકો છો જો તમારી પાસે કોઈ પણ ગેઇનની એમાઉન્ટ નથી તો. ઓકે, ફરીથી એનો એ રૂલ્સ તમારી સામે તમને જે પીડીએફ મોકલી એમાં લખેલો છે કે ભાઈ શોર્ટ ટર્મ લોસ કેન બી સેટ ઓફ અગેન્સ્ટ. ખાસ યાદ રાખવાનું, જ્યારે શોર્ટ ટર્મ લોસ થયો છે તો એને તમે શેની સામે સેટઅપ કરી શકો છો? બંને પ્રકારના ગેઇનની સામે. એમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી. લોંગ ટર્મ ગેઇન થયો હોય તો એની સામે પણ સેટલ કરી શકાય અને શોર્ટ ટર્મ ગેઇન થયો હોય તો એની સામે પણ સેટલ કરી શકાય છે. હવે નેક્સ્ટ પોઈન્ટ, તો કે નેક્સ્ટ પોઈન્ટમાં ફરીથી એ જ વસ્તુ કે જો લોંગ ટર્મ કેપિટલ લોસ થયો છે તો સામે લોંગ ટર્મ કેપિટલ ગેઇન હોય તો જ એડજસ્ટ થશે, અધરવાઇઝ તમારી આગળ નેક્સ્ટ 8 યર્સનો ટાઈમ ફ્રેમ છે કે જેમાં તમે શું કરી શકો છો? તમે વેઇટ કરી શકો છો અને નેક્સ્ટ યરમાં જ્યારે તમને પ્રોફિટ થાય અથવા તો ગેઇન થાય ત્યારે એ ગેઇનને તમે સેટલ કરી શકતા હો છો. શોર્ટ નોટની રીતે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને જેટલા બોર્ડ ઉપર પોઈન્ટ લખેલા છે એટલી વસ્તુ જો બુકમાં લખી નાખવામાં આવે તો બહુ વાંધો આવે એવી કોઈ વસ્તુ નથી. ઓકે, પણ ખાસ આ એક પ્રકારનો કન્સેપ્ટ છે જે તમારા ધ્યાનમાં હોવો જોઈએ. આ આપણો લાસ્ટ પોઈન્ટ છે થિયરીનો.
બરાબર. હવે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે દાખલા શરૂ કરવાના થશે તો ત્યારે આપણે માત્ર ને માત્ર પ્રેક્ટિકલ સમ્સ ઉપર હવે ધ્યાન આપવાનું છે. કેપિટલ ઇન્કમ ફ્રોમ કેપિટલ ગેઇનની બધી જેટલી પણ થિયરીઝ આવતી હતી એ બધી આપણે અહીંયા શું કરીએ છીએ, આજે કમ્પ્લીટ કરીએ છીએ. હવે આપણું ફોકસ છે એ શેની ઉપર હશે, પ્રેક્ટિકલ સમ્સ ઉપર. ઓકે, તો અત્યારે આપણે આમાં આટલું રાખીએ છીએ.